તારીખ 26/12/98ના રોજ સારંગપુરમાં પરમ સ્વરૂપ સ્વામી એક હરિભક્તને સ્વામીશ્રીના દર્શને લાવ્યા. પરિચય આપતા સ્વામી કહે, આ બેચરભાઈ છે, રોઈશાળાના છે. સ્વામીશ્રી એમની સામે જોઈ રહ્યા. સ્મૃતિ ઢંઢોળી પૂછ્યું. પેલા કયા ગામ હતા? રોઈશાળામાં જ. સ્વામીશ્રીને સંતોષ ન થતા ફરીથી બેચરભાઈને પૂછ્યું. તમે પેલા ક્યાં રહેતા હતા? ચકમ પર. ત્યાં 15 વર્ષ રહેલો. સ્વામીશ્રીની આંખોમાં ચમક આવી. તરત જ બોલ્યા. તેણે ચકમક પરમાં 2 વખત પધરામણી કરાવેલી. એમ કહી ઉત્સાહપૂર્વક બેચરભાઈને આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીને મળીને બેચરભાઈ પરમ સ્વરૂપ સ્વામીને મળ્યા એટલે પરમ સ્વરૂપ સ્વામીએ પૂછ્યું. તમે સ્વામીશ્રીની પધરામણી ક્યારે કરાવેલી? લગભગ 45 વર્ષ પહેલાં. તારીખ 13/9/93ના રોજ સ્વામીશ્રી મુંબઈમાં 3જે માળે સંધ્યાભ્રમણ કરીને ઉતારે પધાર્યા ત્યારે વિવેકસાગર સ્વામી એક ભાઈની સાથે ઊભા હતા. સ્વામીશ્રીએ ભાઈને જોતા જ બોલ્યા. કેમ નરેન્દ્ર? 50 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈને બાળપણમાં જોયા હતા. એ સ્વામીશ્રીને યથાતથા યાદ હતું. પછી કહે, કરાંચીમાં પારણ કરી ત્યારે આવાય આવડા હતા. આ જીવરાજાણીના દીકરાઓ. સ્વામી એની જ ગાડીમાં ફરતા. તારીખ 28/12/94ના રોજ અમદાવાદમાં મુંબઈના કનુભાઈ અમીન એમના અમેરિકાવાસી સગાને લાવ્યા હતા. તેઓ ઓળખાણ આપવા જતા હતા ત્યાં તો સ્વામીશ્રી જ બોલી ઉઠ્યા. એમને સારી રીતે ઓળખું છું. એમ કહીને સ્વામીશ્રી સડસડાટ બોલવા માંડ્યા. તારા બાપુજી રમેશ, એમના ભૈલાલ, એમના ચતુરભાઈ અને એમના શામળભાઈ. ચતુરભાઈને 5 દીકરા: સોમાભાઈ, હીરાભાઈ, હાથીભાઈ, ચુનીભાઈ અને છોટાભાઈ. હીરાભાઈને 3 દીકરા, સોમાભાઈને 2. તમે 3 ભાઈઓ. આવા પ્રસંગોએ પ્રતીતિ થાય કે સ્વામીશ્રીના હૃદયમાં હરિભક્તોની સ્મૃતિઓ સદા નવપલ્લવિત રહે છે. તેની પ્રતીતિ અવારનવાર થતી રહે છે. સ્વામીશ્રી સમક્ષ ભોજન દરમિયાન કે મુલાકાત દરમિયાન અનેક લોકોનો પરિચય અપાય ત્યારે સ્વામીશ્રી અવશ્ય તેમના વતનનું ગામ પૂછે અને તે સાથે એ ગામની સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ એમના મુખેથી સરવા લાગે. સ્વામીશ્રી ક્યારેક ઇતિહાસની વાતો માંડે ત્યારે એટલું તાદૃશ્ય વર્ણન કરે એમ લાગે કે જાણે ગઈકાલે જ આ ઘટના બની હતી. તારીખ 28/4/2004ના રોજ લંડનના ભાનુભાઈ પટેલ એક વૃદ્ધ હરિભક્તને સ્વામીશ્રીના દર્શને લાવ્યા હતા. તેઓ સ્વામીશ્રીને કહે, આપ તો ખૂબ પરિશ્રમ કરો છો. એ તો મહારાજની દયાથી ચાલે છે. એમ કહીને બાજુમાં ઊભેલા સંતને એમનો પરિચય આપવા લાગ્યા. આ ભાઈ ભાનુભાઈના સસરા છે, સોમાભાઈ એમનું નામ. 1959ની સાલમાં આ ભાનુભાઈના લગ્ન હતા ત્યારે અમે આફ્રિકાના કંપાલા સિટીમાં ચાંદલો કરવા ગયા હતા. સ્વામીશ્રીની આ સ્મૃતિથી 89 વર્ષના સોમાભાઈ ચકિત થઈ ગયા. તારીખ 24/3/95ના રોજ સારંગપુરમાં એક વૃદ્ધ હરિભક્તને જોતા જ સ્વામીશ્રીના હૈયે ઉલટ આવી ગઈ અને બોલી ઉઠ્યા. મોહન, કેમ છે? મોહન એટલે ગામના સાવ સામાન્ય કોળી હરિભક્ત. સ્વામીશ્રીને ઉલટ આવ્યાનું કારણ એટલું જ કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં મંદિરમાં એ કોળી ભક્તે ખૂબ જ મમત્વથી સેવા કરેલી. વધુમાં મોહનનો પરિચય આપતા સ્વામીશ્રી બોલ્યા. આ મોહન બહુ જૂનો. એનો બાપ મોતી, ધોળકાના શેર મિયાનો અહીંનો કારભારી, અને ફૂલદોલનો આપણે સમૈયો કર્યો એ જમીન એની હતી. મોહનભાઈ તો જૂની સ્મૃતિમાં સરી પડ્યા. હાવભાવ સાથે તેઓ જૂની સ્મૃતિ ઉખેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઠેઠ શંકર ભગત કોઠારી હતા ત્યારથી મંદિરમાં છે, બહુ જૂનો. દરવાજાનું ને પાવર હાઉસનું કામ ચાલતું ત્યારે પણ મારી સાથે હતો. મોહનભાઈ 1945ની સાલની વાતો કરતા કહે, આટલા દરામાં મંદિરનું કામ ચાલતું ત્યારે મેં આ નારણ સ્વામીને જોયેલા. પાવડાથી ખાંપે અને 15 ઈંટો માથે લઈને જાય. અહીં દરવાજાના કામ ચાલતા ત્યારે બળદ જાતે જ ફેરવતા. સ્વામીશ્રીએ વચ્ચે મોહનની સેવાઓ સંભાળતા વળી કહ્યું. અટલાદરામાં સ્વામી એને વેરણિયા તરીકે ખાસ લીધો હતો. સ્વામીશ્રીની દ્રષ્ટિ અને સ્નેહ સરવાણીએ મોહનને સૌના પ્રિય બનાવી દીધા. સ્વામીશ્રીનો મોહનભાઈ પર આશીર્વાદનો પ્રેમાળ હસ્ત ફરી રહ્યો હતો ત્યારે આ દ્રશ્યને પી રહેલો એમનો સુપુત્ર હર્ષાશ્રુ એને ખાળી શક્યો નહીં.
તારીખ 12/9/2003ના રોજ સારંગપુરમાં સ્વામીશ્રીના દર્શનાર્થે નૈનપુરના હરિભક્તો આવ્યા હતા. પ્રસન્ન થતા સ્વામીશ્રીએ કહ્યું, સત્સંગ કરો છો ને બરાબર? સત્સંગ રાખવો, ગામમાં સૌને સત્સંગ કરાવવો. નૈનપુર પર શાસ્ત્રીજી મહારાજની બહુ દ્રષ્ટિ હતી. આત્મારામભાઈ, સોમાભાઈ વગેરે હરિભક્તો બહુ ઉત્સાહી, નિષ્ઠાવાળા હતા. સોમાભાઈનો ઇતિહાસ તમે જાણો છો. એમ કહી સ્વામીશ્રીએ તે હરિભક્તોને કહ્યું, સોમાભાઈ અને એમના ડાયાભાઈ, નારણભાઈ અને મણિભાઈ એમ 3 દીકરાઓ હતા. ગામમાં મંદિર કરવું હતું, પણ પોતાના ખેતરમાં 2 વીઘામાં રીંગણી વાવી હતી. શાક વાવે અને વેચવા જાય. શાક બકાલાના વેપારમાંથી નવરાદ ન થવાય એટલે મંદિરના કામમાં ધ્યાન ન અપાય એટલે એમને અંતરમાં દુઃખ થતું. એકવાર દીકરાઓને કહ્યું, અલ્યા ડાયા, મણિયા, આપણે રીંગણી કાપી નાખો, આપણે મંદિરનું કામ પહેલું. કાપી જ નાખી. પછી ઘરના બધા જ મંદિરની સેવામાં જોડાઈ ગયા. એવા શૂરવીર ભક્તો હતા. એક જ નિષ્ઠા. નિષ્ઠામાંય પાછો ફેર નહીં. ગમે તેવું દુઃખ આવે તો એ સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ, બીજી વાત નહીં. એવું નિષ્ઠાવાળું કુટુંબ. અત્યારે શાંતિભાઈ છે. સોમાભાઈના દીકરા ડાયાભાઈ, ડાયાભાઈના દીકરા શાંતિભાઈ ને શાંતિભાઈનો આ. એમ ચોથી પેઢીને હું જોઉં છું. સ્વામીશ્રીના આત્મીયતા ભર્યા સ્મૃતિપટ પર આવા તો અસંખ્ય ભક્તોની સ્મૃતિઓ વસે. સ્વામીશ્રીના ગુણોનું વર્ણન કરતા આવા અનેક પ્રસંગોને માણવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા વિડીયોને લાઇક કરો. જય સ્વામિનારાયણ.